હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો બીટરૂટનો હલવો। આ હલવો એકદમ ટેસ્ટી તો બને જ છે, સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે। જેના માટે આપણે 2 નંગ બીટ લીધેલા છે। બીટને આપણે ધોઈને લીધેલા છે અને તેની આપણે છાલ ઉતારી લેશું। તો તમે છાલ સહિત પણ તેના ટુકડા કરી શકો છો। તો આ રીતે એકદમ સરસ આપણે બંને બીટની છાલ ઉતારી લેશું અને ત્યારબાદ આપણે તેના આ રીતે ઉપરનો અને આ રીતે નીચેનો બંને ભાગ કટ કરી અને તેના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આ હલવો છે તે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। બાળકો છે તે સલાડમાં બીટ નથી ખાતા હોતા, તો તમે આ રીતે હલવો બનાવીને આપશો તો બાળકો પણ ખાઈ લેશે। તો આ રીતે આપણે બધા જ ટુકડા કરી લીધા છે। હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે તેને પીસી લેશું। તો આપણે પીસીને તૈયાર કરી લીધેલું છે। હવે આપણે મોટા ગરણામાં તેને ગાળી લેશું। આપણે છે તેનું જ્યુસ જ રાખવાનું છે, જેથી આ રીતે થોડું પાણી ઉમેરી મિક્સર જારમાં અને આપણે તેને એકદમ સરસ જ્યુસ કરી લેશું। અને આપણે બીજી વાર પણ નાની ગળણીથી પણ ગાળી લેશું, જેથી તેનો કૂચો ન રહે અને એકદમ સરસ આપણું જ્યુસ તૈયાર થઈ જાય। તો એકદમ ઝટપટથી આ હલવો બનીને તૈયાર થઈ જાય છે। તો બીટના અનેક ફાયદા છે, તો બીટ જરૂરથી ખાવું જોઈએ કોઈના કોઈ ફોર્મમાં। તો આ રીતે હલવો બનાવીને બાળકોને આપશો તો તે રોગપ્રતિકારક શક્તિ વધારશે, હિમોગ્લોબિન વધારશે। તો આ રીતે આપણે જ્યુસ કરીને સાઈડમાં રાખી હવે આપણે 1 વાટકી ગોળને સોસપેનમાં લઈ લેશું અને સાથે જ આપણે પોણી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે પાણી અને ગોળને એકદમ સરસ આપણે મિક્સ થવા દેશું। તો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું અને ત્યારબાદ આપણે તેને સાઈડમાં રાખી દઈશું। તો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે। હવે આપણે તેને સાઈડમાં રાખી અને હવે આપણે એક પેનમાં આપણે જે જ્યુસ તૈયાર કરેલું છે તેને ઉમેરી દઈશું। તો આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે તે હાઈ જ રાખીશું। હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે જ્યુસ ઉમેરી અને ત્યારબાદ આપણે ગોળનું પાણી છે તેને પણ ગાળી લેશું, જેથી તેમાં પણ નાનો કચરો કોઈ હોય તો પણ રહી જાય। તો આ રીતે તેને પણ એકદમ સરસ ગાળીને ઉમેરી દઈશું। તો આપણે શરૂઆતમાં ફ્લેમ છે તે બંધ રાખી પહેલાં બધું મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે હાઈ ગેસની ફ્લેમ પર થોડીવાર થવા દેવાનું છે। તો આપણે બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું કોર્નફ્લાવર। તો આપણે 6 ચમચી જેટલો કોર્નફ્લાવર ઉમેરીશું। તો આ રીતે આપણે 6 ચમચી જેટલો ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું અને ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને હાઈ ગેસની ફ્લેમ પર થવા દેશું, જેથી જેટલો પણ પાણીનો ભાગ છે તે બળી જાય। તો આ રીતે પહેલાં એકદમ સરસ ગાંઠા ન રહે એ રીતે એકદમ સરસ આપણે કોર્નફ્લાવર અને આપણે જ્યુસ અને ગોળનું પાણી બધી જ વસ્તુને એકદમ સરસ આ રીતે ચલાવીને મિક્સ કરી લેશું। તો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેને આપણે થવા દઈશું। તો આપણે 15થી 20 મિનિટ આ હલવો આપણે ચલાવતા સમય લાગશે। તો એકદમ ટેસ્ટી છે તે આપણો હલવો છે બનીને તૈયાર થશે। તો હવે આપણે તેને થવા દઈશું। તો આ રીતે આપણે તેને 5 મિનિટ જેવું થવા દીધેલું તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાણી છે તે બળી ગયું છે અને આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું છે અને હવે આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ તેને થવા દેવાનો છે, જેથી વધારે ચીપકે નહીં અને એકદમ સરસ આપણો હલવો છે તે બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે સતત તેને ચલાવતું રહેવાનું છે। તો 5થી 7 જ મિનિટમાં એકદમ સરસ આપણો હલવો છે તે થઈ જાય છે અને એકદમ ચીપચીપો લાગે ત્યારે આપણે તેમાં ઘી ઉમેરીશું। તો મેં દેશી ઘી લીધેલું છે, 3 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું અને સતત આપણે તેને 3થી 4 મિનિટ જેવું ફરીથી આ રીતે ચલાવી લેશું। તો એકદમ સરસ છે તે કઢાઈ છોડવા માંડે ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે। તો આ રીતે સતત આપણે તેને ચલાવતું રહેવાનું છે, જેથી એકદમ સરસ તે કઢાઈ છોડવા લાગશે એ રીતનું આપણે એકદમ સરસ બેટર તૈયાર કરવાનું છે। તો આ રીતે ચમચાથી સતત આપણે તેને ચલાવતા રહીશું, જેથી કરીને એકદમ મિક્સ પણ થઈ જશે અને કઢાઈ પણ છોડવા લાગશે। તો
તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને બાળકોને આ ડ્રાયફ્રૂટથી ભરપૂર હલવો જરૂરથી બનાવીને આપજો. તો આ રીતે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલા ખજૂરના ટુકડા ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટમાં થોડા કાજુના ટુકડા, થોડા બદામના ટુકડા અને થોડા આપણે પિસ્તાના ટુકડા ઉમેરી દઈશું. તો જે પણ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તે તમે ઉમેરી શકો. તો આ રીતે બધું જ ડ્રાયફ્રૂટ ઉમેરી અને એકદમ સરસ આપણે ચલાવીને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે પહેલાંથી આપણું જે બેટર છે તે એકદમ કડાઈ છોડવા લાગ્યું છે. તો ફરીથી આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તો ઘી ઉમેરવાથી એકદમ સરસ તે કડાઈને જલ્દીથી છોડી દે છે અને એકદમ સરસ આપણું ટેસ્ટી હલવો બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે ફરીથી આપણે તેને 2 થી 3 મિનિટ જેવું થવા દેસી. તો હવે આપણે પ્લેટને ગ્રીસ કરી લેશું ઘીથી. તો આપણે જે પ્લેટમાં હલવાને ઢાળો હોય તેમાં આપણે ગ્રીસ કરી લેશું અને થોડા આ રીતે કાજુના ટુકડા આપણે તેમાં ફેલાવી દઈશું. અને ત્યારબાદ આપણે બેટરને નીચે લઈ અને તેને આપણે ઢાળી દઈશું. તો આ રીતે એકદમ સરસ તમે જોઈ શકો છો કે કડાઈ છોડવા લાગ્યું છે. આ રીતનું એકદમ સરસ આપણું બેટર છે તે તૈયાર થવું જોઈએ. તો એકદમ પરફેક્ટ છે આપણા હલવા માટે. તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને પ્લેટમાં આપણે લઈ લેશું. તો હલવો છે તે એકદમ ગરમ હોય છે. તો જાળવીને આપણે તેને પ્લેટમાં આ રીતે લેવાનો છે. તો આ રીતે બધો જ આપણે પ્લેટમાં લઈ લેશું અને તેને એકદમ સરસ રીતે ઉમેરી અને તેને આપણે ટેપ કરી અને ઢાળી દઈશું આ રીતે. તો એકદમ સરસ આ રીતે હાથથી આપણે તેને સાઈડને પણ ભેગું કરી લેશું અને તેને આપણે ઉપરથી મગજતરીના બીથી ડેકોરેટ કરી દઈશું. તો દેખાવમાં પણ એકદમ સુંદર લાગે છે અને ખાવામાં પણ તેટલો જ ટેસ્ટી બનીને આપણો હલવો છે તે તૈયાર થયો છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો આ રીતે બધી જ સાઈડથી આ રીતે આપણે તેને ભેગો કરી લેશું અને આપણે 2 કલાક માટે તેને રેસ્ટ થવા દેશું. તમે તેને ફ્રીજમાં પણ રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો. તો આપણે 2 કલાક તેને બહાર જ રાખીને સેટ થવા દીધેલો. તો હવે હું તમને આ રીતે બતાવીશ કે બંને સાઈડથી આપણો હલવો છે તે કે એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ એકદમ સુંદર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેના પીસીસ કરી લેશું. તો આ રીતે આપણે બધા જ પીસીસ કરી લેશું. તો ગમે ત્યારે પણ આ રીતે મીઠું ખાવાનું મન થાય ત્યારે તમે આ હલવો બનાવીને ટ્રાય કરી શકો છો. તો તૈયાર છે આપણો બીટરૂટનો હલવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.